નમસ્કાર બધા દેવી આત્માઓને. આપણે ગીતાજીની સિરીઝમાં 1 થી 11 અધ્યાય લઈ લીધેલા છે. જે તમે ન સાંભળ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયો સાંભળી શકો છો. અને આજે આપણે 12મો અધ્યાય ભક્તિ યોગ તેના વિશે કહીએ છીએ, તો તમે ધ્યાનથી સાંભળી શકો છો. તો અર્જુન આગળ કહે છે કે જે અનન્ય પ્રેમી ભક્ત છે, હમણાં જે પ્રમાણે તમે જણાવ્યું એ પ્રમાણે નિરંતર તમારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ ભજે છે. અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગ લેતા કોણ છે? આવું અર્જુન પૂછે છે. તો ભગવાન કહે છે, મારામાં મનને પરોવી નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મને સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીમાં વધુ ચડિયાતા યોગી રૂપે માનીએ છે. પણ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી ઉપર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ બધા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ અંતે મને જ પામે છે. પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે, અથવા દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ ઘણી દુષ્કર છે. પણ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો બધા કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, મારામાં ચિત્ત પરોવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. મારામાં મનને પોરો, મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર સંશય છે જ નહીં. જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસ રૂપ અથવા તો વારંવાર એ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ હોય તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા, અથવા મારે અર્થે કર્મો કરતો રહીને પણ તું જો મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને જ પામીશ. જો મારી પ્રાપ્તિ રૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે, તો મન બુદ્ધિ ઉપર જય મેળવનારો થઈને બધા કર્મોમાં ફળનો ત્યાગ કર. મર્મને જાણ્યા વિને કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે, અને ધ્યાન કરતા પણ બધા કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે. કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. એટલે જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે, તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખે છે, અને મારામાં દ્રઢ નિશ્ચય વાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિ વાળો મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો, અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો, તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. આગળ ભગવાન કહે છે કે જે ખેવના વિનાનો છે, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ છે, નિપુણ છે, પક્ષપાત વિનાનો છે, અને દુઃખોમાંથી છૂટેલો છે, એ બધા આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન શેની કામના કરે છે, જે શુભ અને અશુભ બધા કર્મોનો ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે, એટલે કે સરખો ભાવ રાખે છે, અને ઠંડી ગરમી સુખ દુઃખ બધા દ્વંદ્વોમાં સરખો છે, અને આસક્તિ વિનાનો છે. દુઃખ ક્યાંથી થશે? આસક્તિથી.
એટલે આસક્તિ વિનાનો છે, જે નિંદા સ્તુતિને સમાન જ સમજે છે, મનનશીલ છે અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થાય છતાં પણ સંતુષ્ટ છે, તથા રહેવાના સ્થાનમાં મમતા એટલે આસક્તિ વિનાનો છે. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને આગળ જે કહેલા છે એ ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે પીએ છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે. તો ભગવાન આમાં ભક્તના ગુણ દર્શાવે છે કે કેવા કેવા મને પ્રિય છે અને કેવા અપ્રિય છે. આપણે ગીતાજીના પહેલા અધ્યાયમાં જોઈએ ત્યારે જે અર્જુન હતો, હવે આગળ જતા આટલા અધ્યાયનું જ્ઞાન મેળવ્યા પછી અર્જુનમાં પણ પરિવર્તન આવે છે. પહેલા અધ્યાયનો અર્જુન આપણી જેવો મૂઢ બુદ્ધિનો હતો. આગળ જતા અર્જુન પણ ભગવાનનું જ્ઞાન મેળવી અને જ્ઞાની બની જશે, જે આપણને 12મા અધ્યાય સુધીમાં સમજાય છે. તો આ રીતથી મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.